જય શ્રી કૃષ્ણ. સમય અધિક મહિનો પૂરો થયો. અધિક જેઠ સુદ એકમથી અધિક જેઠ સુદ અમાસ, જેઠ વદી અમાસ. એના પછી જોવા જઈએ તો નિજ જ્યેષ્ઠ શરૂ થાય છે. નિજ જ્યેષ્ઠ એટલે ગંગા દશેરાના દિવસો આવે. એકમથી લઈને દસમ સુધીના દિવસોને ગંગા દશેરાના દિવસ કહેવાય. સીધું કીર્તન છે એમાં કે પરમેશ્વરી દેવમુનિ વંદન પાવન દેવી ગંગે, પાવન ચરણ કમલ નખરંજિત શીતલ બાહુ તરંગે, મજ્જન પાન કરત જે પ્રાણી ત્રિવિધ તાપ દુઃખ ભંગે, તીરથ રાજ પ્રયાગ પ્રગટ ભયો જબ યમના વેણી સંગે, ભગીરથ કુલ સગરો તારણ વાલ્મીકી યશ ગાયો, તુવ પ્રતાપ હરિ ભક્તિ પ્રેમ રસ જન પરમાનંદ પાયો. બરાબર. સીધું કીર્તન. પરમેશ્વરી દેવ મુનિ વંદે. દેવ ગંગાજી કેવા છે તો કે દેવી તો ખરા જ, પ્રભુના પ્યારા છે. પરમેશ્વરી દેવ મુનિ વંદે. દેવો અને મુનિજનો બધા જ કેવા તો કે નમન કરે છે એવા કીધું. પરમેશ્વરી દેવ મુનિ વંદન કેવા તો કે પાવન, અને દેવી કેવા કોણ તો કે ગંગે. બૂમ પાડીએ છીએ આપણે, પાવન દેવી ગંગે 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 એમ કરીને બૂમ પાડીએ છીએ. પાવન ચરણ કમલ નખ રંજિત શીતલ બાહુ તરંગે. પટ એટલો વિશાળ છે જાણે આપણને લાગે આપણા માટે થઈને બાહુ પ્રસારીને આપ બિરાજ્યા છે. અને કેવું કે પાવન ચરણ કમલ, આપણે દર્શન કરીએ તો પણ પાવન, અને કેવા તો કે એમાં સ્નાન કરીએ તો પણ પાવન. ચરણ કમલ નખ રંજિત શીતલ બાહુ તરંગે, મજ્જન પાન કરત જે પ્રાણી. મજ્જન પાન એટલે કોઈ દિવસ નદીમાં આપણે સીધા ડૂબકું મારતા નથી. જેવા નદીમાં નાહવા જવું હોય તો પહેલાં બે હાથ જોડીએ છીએ. બે હાથ ન પણ જોડાયા તો ખાલી નમન કરી દઈએ છીએ, આંખ માથું નમાવીને. તો કે મજ્જન પાન કર, અને પછી અંદર નદીમાં જઈ અને પછીથી આપણે થોડુંક જલ બેસી જઈએ, બેસીને થોડું જલ હાથે છે મોડે છે એમ લગાડીએ છીએ, અને પછી આપણે એમાં ડૂબકું મારીએ છીએ. એટલે કીધું કે મજ્જન પાન કરત જે પ્રાણી ત્રિવિધ તાપ દુઃખ ભંગે. ત્રણ આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય જાતના તાપ આપણા બધા દૂર થાય છે. ત્રિવિધ તાપ દુઃખ ભંગે. અને આગળ કીધું કે તીરથ રાજ પ્રયાગ પ્રગટ ભયો જબ યમના વેણી સંગે. ક્યાં ગંગા તીરથરાજ પ્રયાગ ક્યાં તો કે ત્રિવેણી સંગમ, ગંગા યમુના અને સરસ્વતી. તો કે તીરથરાજ પ્રયાગ પ્રગટ ભયો જબ યમુના, યમુનાજી જેવા બેનપણી કયો કે બેન કયો સાથે થયા. પછી શું તો ત્રણ નદીનો ત્રણ સંગમ, ગંગા યમુના સરસ્વતીજીનો. ભગીરથ કુલ સગરો તારણ વાલ્મીકી યશ ગાયો. ભગીરથજી ખબર છે આપણને, ભાગવતજીમાં આવે છે, સગર રાજાના 60,000 પુત્રો, અને એમની ચોથી પેઢીએ આ ભગીરથ રાજા થયા. ભગીરથ રાજાના આટલા આગળ જણાના તપથી અને ભગીરથ રાજાના તપથી ગંગાજી પ્રસન્ન થયા છે. એમ કહેવાય છે સગર રાજાના 60,000 પુત્રો કમોતે મર્યા. કમોતે આપણી સાદી ભાષામાં કહીએ છીએ કે એ નિમિત્ત નહીં હતું, એ કાળ નહોતો એ લોકોનો આવ્યો. પણ વિચાર કરો કે કદાચ આપણાથી કોઈની મજાક મસ્કરી કે એવું કંઈ થઈ જાય અને કોઈના તરફથી જો શ્રાપ મળે એવો, પણ દરેક શ્રાપ જોવા જઈએ તો સુંદર કાર્ય માટે હોય છે. ઋષિનો મળેલો શ્રાપ, અને કહેવાય છે કે તમે બધા જ અત્યારે બળીને ભસ્મ થઈ જાઓ, અને પછીથી શું તો કે પછી કે ગંગાજીનું પાણી તમને અડશે અને તમે જીવિત થશો. તો વિચાર કરો કે જે ઋષિજીએ શ્રાપ આપેલો એ જ ઋષિજીએ કીધું છે ભગીરથ રાજા સગર રાજાને કે તમે તપ કરો, ગંગાજીને પધરાવો અહીંયા આગળ. તો વિચાર કરો કે જે શ્રાપ છે એ શેના માટે થઈને તો કે ગંગાજીના અવતરણ માટે થઈને શ્રાપ છે. અને ગંગાજી, અને એમ કહેવાય છે ત્યારથી તપ થયું. ભગીરથ રાજા એમની ચોથી પેઢી પર આવે અને એમણે જે તપ કર્યું છે એનાથી તપથી ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજી વિનંતી કરે, એમને કહે છે ભગીરથ રાજાને, કે ભગીરથ રાજાની વિનંતીથી ગંગાજી કહે છે કે હું મારો વેગ જે છે એ કોઈ સાધારણ કોઈ ઝીલી નહીં શકે. મારો વેગ ઝીલવા માટે તમે કોઈને પ્રસન્ન કરો. કીધું મૈયા અમે કોને પ્રસન્ન કરીએ તો કે શંકર ભગવાન.
શંકર ભગવાન જટા ખોલીને ઊભા રહ્યા છે, ગંગાજી પધાર્યા છે અને શંકર ભગવાને ગંગાજીને થોડો ગર્વ થઈ ગયો, કારણ કે કોઈ પણ ભારી વસ્તુ લેવી હોય ને તો આપણે ઊભા થવું પડે. ઊભા શંકર ભગવાને ગંગાજીને પોતાના શ્રીમસ્તક પર કેસમાં ઝીલી લીધા છે. ગંગાજીને થોડો ગર્વ થયો. શંકર ભગવાન સમજી ગયા છે. આખું એમ કહેવાય છે કે અંબોડો વાળી લીધો છૂટા કેસનો, અને ગંગાજી અંદરથી વિનંતી કરે છે, પ્રભુ હવે તો મને છોડો, બચાવો, મને બહાર કાઢો, મૂંઝારો થાય છે. અને આ બધા વિનંતી, આગ્રહ અને વિનંતીના શબ્દોથી શંકર ભગવાને એક ઝીણી અમસ્તી જટા ખોલી. એમાંથી જે પ્રગટ થયા છે એ ગંગાજીના, જેના આપણે દર્શન કરીએ છીએ અત્યારે. તો કીધું કે આ યશ કોણે ગાયો? તો કે રામાયણમાં વાલ્મીકી ઋષિએ પણ ગાયો છે. ને ધ્રુવ પ્રતાપ હરિભક્તિ પ્રેમ રસ જન પરમાનંદ, અને પુષ્ટિમાં પરમાનંદદાસજીને જે દર્શન થયા છે એ બોલ્યા છે. અને ગંગાજીના પ્રાગટ્યનું આ કીર્તન છે, રાગ છે. બિભાસ સવારના ગવાય છે. જય શ્રી